હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાળકો માટે ટેસ્ટી નાચોસ. આ નાચોસ આજે મેં સોજીના લોટમાંથી બનાવ્યા છે. તો એના માટે આપણે સૌથી પહેલાં એક મોટો વાટકો સોજી લઈશું અને આ સોજીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. કેમ કે આ સોજી મોટી છે એટલે આપણે એને મિક્સરમાં દળી લઈશું. આ રીતે સોજીનો પાવડર થઈ જાય એટલે આપણે એને એક વાસણમાં કાઢીશું. ત્યાર પછી અંદર સ્વાદ મુજબ મીઠું અને એક મોટી ચમચી તેલ ઉમેરીશું. તેલ અને મીઠાને આપણે લોટની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે સરસ લોટને તમારે મસળી લેવાનો છે. ત્યાર પછી આપણે આ લોટને પાણીથી બાંધી દઈશું. લોટ આપણે ઢીલો બાંધવાનો છે. એને આપણે રોટલી કરતાં પણ થોડો ઢીલો લોટ રાખીશું. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું અને લોટ આપણે એકદમ ઢીલો બાંધીશું. તમે જોઈ શકો છો કે મેં લોટ એકદમ ઢીલો બાંધ્યો છે. આવો ઢીલો લોટ બાંધી અને આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો આપણી સોજી સરસ ફૂલી પણ ગઈ છે અને લોટ થોડો કઠણ પણ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે લોટ હવે કઠણ થઈ ગયો છે. હવે આપણે આના લોવા પાડીશું. આના આપણે મોટા મોટા લોવા કરવાના છે. આ રીતે આપણે બધા લોટના લુવા બનાવી દઈશું. આ નાચોસ ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે. હવે આપણે આ લુવાને ઢાંકી દઈશું અને અંદરથી એક લુવો લઈ અને એની આપણે મોટી રોટલી વણી લઈશું. આ રોટલી વખતે તમારે અટામણ લેવાનું નથી. આ રીતે સરસ આસાનીથી આપણે આ રોટલી વણાઈ જશે અને આ રોટલીને એકદમ પતલી વણવાની છે. આપણે રોટલી બનાવીએ તેવી જ પાતળી બનાવવાની છે, પણ થોડી મોટી રોટલી બનાવવાની. આ રીતે આપણે બધી રોટલીને વણી લઈશું. તમે જોઈ શકો છો કે આટલા લોટમાંથી આપણે 7 રોટલી તૈયાર થઈ છે અને એની થિકનેસ આપણે આવી રોટલી જેવી પાતળી જ રાખીશું. હવે આપણે જે આ રોટલી વણી છે એને કટિંગ કરીને શેપ આપી દઈશું. શેપ તમે તમારી મરજી પ્રમાણે કોઈ પણ આપી શકો છો, પણ મેં આજે નાચોસ બનાવ્યા છે એટલે એને નાચોસનો શેપ આપ્યો છે, એટલે કે એને ત્રિકોણ રાખ્યા છે. એટલે એના માટે આપણે સૌથી પહેલાં એને ચોરસ કાપી લઈશું અને પછી આ રીતે ત્રાસું કટિંગ કરીશું એટલે આપણો ટ્રાયેંગલ શેપ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે આ રીતે સરસ ટ્રાયેંગલ થઈ ગયા છે. આ રીતે આપણે બધી રોટલીના કટિંગ કરી દઈશું અને તેલમાં તળી લઈશું. અને આ નાચોસ તળતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તેલ બરાબર ગરમ થઈ જાય પછી એને થોડોક ધીમો કરી અને આપણે બધા નાચોસને તળી લઈશું. અને આ નાચોસને આપણે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળવાના છે. તમે જોઈ શકો છો કે આપણે સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. હવે આપણે આ નાચોસને તેલમાંથી કાઢી લઈશું. જો તમે આમાં કાપા પાડશો તો તે ફૂલશે નહીં, પણ મેં અત્યારે અંદર કાપા નથી પાડ્યા અને એમને જ તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે સરસ ફૂલ્યા છે. એના લીધે આપણા નાચોસ વધારે સોફ્ટ થશે. આ રીતે આપણે
મીડિયમ ગેસ ઉપર બધા નાચોસને તળી લેવાના છે. અને હવે આ નાચોસને વધારે ટેસ્ટી બનાવવા માટે મસાલો બનાવીશું. તો તેના માટે 1 ચમચી મરચું, અડધી ચમચી જીરા પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો લઈશું. આ ચારેય મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે મેં આમાં કાશ્મીરી મરચું લીધું છે, જેથી એની તીખાશ ઓછી હોય. તો તૈયાર છે આપણો નાચોસ માટેનો ટેસ્ટી મસાલો. હવે આપણે જે નાચોસ તળ્યા છે એની અંદર આ મસાલો ઉમેરીશું અને એને સારી રીતે હલાવી લઈશું. આ રીતે ઉપર નીચે કરશું અને થોડોક મસાલો ઉમેરતા જશું. અને આ મસાલો ઉમેરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એક બેચ તળાઈ જાય એટલે એમાં તરત જ મસાલો કરી દેવાનો, એટલે અંદર મસાલો સારી રીતે ચોંટી જશે. આ રીતે એક ઘાણ ઉતરે એટલે મસાલો સ્પ્રિંકલ કરી અને કાઢી લેવાના, અને બીજી વખત ઉતરે એટલે બીજી વખત મસાલો નાખવાનો. જો તમે એક સાથે બધામાં મસાલો નાખશો તો મસાલો સારી રીતે ભળશે નહીં, કેમ કે આમાં તેલ બિલકુલ રહેતું નથી, એકદમ સરસ કોરા થઈ જાય છે. એટલા માટે તમે મસાલો જો તરત નાખશો તો મસાલો ઉપર સારી રીતે ચડી જશે. તો તૈયાર છે આપણા ટેસ્ટી નાચોસ. તો તમે પણ હવે બાળકોને બહારના પડીકા ન ખવડાવતા આ રીતે ઘરે તમે ઇઝી રીતે નાચોસ બનાવી શકો છો. જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો.